વેકેશન છે ને એટલે ત્યાં મમ્મી ઘરે ગયા. મકાન ઘરનું તમારે કે ભાડે રહેશે બાપા? ઘરનું હોય તો શું કામ કરવા જાવ તમે? હું ઘર કામ કરવા જાઉં. મિત્ર ને તમને કીધું ને એની બધા હું 7-8 ઘરના કામ શું કરે છે આ બધું શેઠાણી આ બધું દેવું. આ તો કઈ હાલતું નથી મારા ઘરમાં, કઈ હતું આ બધું શેઠાણી મને દીધું બધું ભેગું કરું. ભલે અમે ખોટું અમે દરબાર છે ખોટું અમે જાત નથી શું વાત આપણે જોઈએ એવું બધું કહેવાનું બરાબર. પણ જો મારે તો છે ને અમે 4-5 જણા જવું ખાવા વાળા. મારા છોકરા એક કામ નથી કરતા. ઓલો ન હા બે ભેગા એક છોકરો નથી, એક છે પણ ઈ નથી કરતો. ઈ નથી કરતો. આ જે વર છે ને ઈ નથી તો કામ નથી કરતો, દારૂ પીવે અને કામ નથી કરતો. તો પછી મારે એકલી માથે મારે આવે 10,000 રૂપિયા જાય ઉધાર ન થતું. આ તો 3,000 રૂપિયા લાઈટ બિલ એટલે 4 મહિના બરાબર. આપડે તો છે સાહેબ ખોટું તો બોલતા નથી. અમારે જો બીજા આમાં પાણી નળ નથી અમારા ઘરમાં. જો આ બેન મોલામાંથી મેં મોટર લઈને આ બધું એનું છે એમાં હું કામ કરવા જાઉં તો બધું એ મને આ બધું કરી દે. ગુજરી ગયા ને ત્યારે 12 દિવસથી બીજા એના ઘરેમાં છોકરાને લઈ જતા હતા. ચા પાણી બધા મહેમાન. અત્યારે છોકરા હે એના નાના વહુ ને અને વહુ છે ને એક દીકરો હે અને આ માજી એમાં વહુ હે પણ ઈ તો ઘરે ન આવે. ઓલો દીકરો શું કરે બીજો હે? ઈ તો બાર ઈ તો નાના કાઢી તો આવતો જ નથી. ઈ તો ઈ ની અત્યારે અહીંયા તમાર ભેગો રહી. ઈ કાઈ ન કરતો, કામ જ ન કરતો. ઈ તો મારે વાંધો હોય ને વહુ છે ને હું માવતર ગયા છે વેકેશન છે ને એટલે પપ્પા રાતે તેડી ગયા. એટલે પપ્પા એને મારા ઓને મજા નહોતી ને મજા નથી. એટલે બાટલા ચડાવવા લોહી ઉડી ગયું એટલે પપ્પા તેડી ગયા. અમારે એટલો બધો અમે ખર્ચો કરી ગઈ નથી સાહેબ બરાબર. એટલે મને મિત્ર બેને મને કીધું કે હું તમને કરે. પછી મેં પૂછ્યું તો કે નાનાજી કે ઈ બેનો ફોન ન થયો તો કે એ સામે તું કઈ ત્યાં તમારો બપોરના ફોન આવ્યો ને તો મને કે તમે જાજો એ લોકો આવવાના હે બરાબર. જો મારે આવું બે ખોટું ન બોલતા તમે તમારે જોઈ લો. આમાં આ બધું દીધું હોય એ અમે હલાવી. આપણે કઈ હતું બધું લઈ ન ગઈ. આ બંધ પડી ગયો. સેકન્ડ મને કે તમારે જોતું તો લઈ જાઓ. મેં કીધું તો લાવો લઈ જાઓ. પેલા અહીંયા પટેલે દીધેલું છે બાજુ કામ કરશું. આવું બધું અમે લઈ ગયા ત્યારે એક તો અમે ભાડું માંડ ભરી શકતા હોય. 4,000 રૂપિયા તો વયા 3,000 રૂપિયા ભાડું હોય છે, 1,000 રૂપિયા લાઇટ બિલ હોય છે. આમાં મેં એક મિત્ર બેન માં કીધું તો બેન ને કહીને ગઈ બે ગમે એ કોઈક આવે ને તો તારું ભરીને તમે મારા ઘર બતાવી દે. આવ્યો ને મારા દેર નો બાબુ છે તો મારે દેરાણી ની દિરાણી આવી એની 5 છોકરા 3 દીકરા એ માં દેર દારૂ પીતા ને તો બાયડી ને આમ કઈ ગયું ને દિલેરીમાં મારા દેરાણી ગુજરી ગયા. એનો છોકરો ગુજર્યો, 2 દીકરા ને 1 દીકરી બધા ગુજરી. આ એક અમારે ભેગો રહેતો આ દારૂ પીતો અત્યારે ગુજરી ગયો. તો તમારે મારા ઘરવાળા એમ કીધું કે દારૂ પીવા કામ કરવા મળે તો એક તાર ગામ નો કહે તો દારૂ પીવો તો મારા ઘરમાં ન આવતો. એ જો ટ્રેનમાં કપાઈને મરી ગયો. આ સકટ કપડા એકમાં બીજા મારેથી 3જા નંબરના દેર છે ને એને એક્સિડન્ટ થયું હતું. એ ભક્તિનગર આપણે ઓલું પટેલ નથી પટેલ બોર્ડિંગ ત્યાં કરે. અને એકમાં બીજા દેર હતા ને એને એ ઓફ થઈ ગયા. એ દારૂ બહુ પીતા. તો એના છોકરાને મેં અત્યારે સાહેબ કામ કરી મેં મોટા કર્યા. એક જ રૂમ કે બીજું કઈ? એક ઉપર છે એ નાનો એમાં રૂમ ને રસોડું છે એમ રીતે. એટલે 3,000 રૂપિયા તમારે જોવું હોય તો તમને બતાવી. આ બધું જો અડધું તમારે બોનો કરી આવ્યું બાકી તમારે બીજું કઈ છે નહીં. જો આ છે એ છે ને ઉપર જોઈ તો તમે તમારે જોઈ લેતો ઉપર એવા બેડા ને એવું છે આ બોનો કર્યા. એ તો ગુજરાતના હે ને એટલે એને આવું બધું આપ્યું હોય મોટી મોટી કોઠીઓ ને ત્રાબાને નીકળે બરાબર. એના આનામાં કબાટ આવ્યો હતો ને તો અહીંયા જો અમારા ભેદ લાગીને ખાડા પડી ગયા હતા. એટલે એ તમે દેજો મારો કબાટ જો તૂટી ગયો સાબો. આ તો આપણને કોક દે એવો કેવો દે આ તો આપણે રસ્તો રડે એવું બધું કરતા હોય સમજ્યા. અત્યારે જો છોકરા નિશાળે જાય છે અત્યારે એક ના આંગણવાડીમાં જશે ને એક આમ ગીતામાં જાય છે. બેબી 10 વર્ષની છે અને બાબો 5 વર્ષ. કેટલા વાગે તમે સવારે કામે જાવ? હું સવારે અહીંથી 7:30 નીકળી જાઉં. હા 9 વાગે. આ તો ઓલા બેને મને ફોન કર્યો ને એટલે હું વહેલી આવતી હતી. હું BHMમાં જાઉં ને 10 દવા આવે ને 10 જવાનું એટલે મહિને 600 રૂપિયા રિક્ષામાં તો કોઈ મને 1200 રૂપિયા ને મારે પછી આ બધું કામ ક્યાં કરો? ત્યાં અમૃતા સોસાયટીમાં. અમૃતા મિત્ર બેન બાજુમાં કરું છું ન્યાય કરું છું આજુબાજુમાં એટલે જ બધે હું કરું.
એટલે મને કીધું હતું એ કે આવા જાય ને તો બધું કરાવી દેશું કે આવશે તમે ત્યાં તેને મને બીજા મને 2:30 વાગ્યાનો ફોન કર્યો એટલે તો હેઠ તો હું 6:30 પોણા 7 આ લોકોને પૂછ્યું મેં કોઈ આવ્યું હતું તો હજી કોઈ આવ્યું નથી મસી કે કાંઈ મિત્તલબેનનો ફોન સામે વાળાનો આવ્યો આમાં આગળ ફોન હોય ને તો તમે ફોન નંબર દઈ ગયા બરાબર હું અહીંયા ગોતતો તો અડધી કલાક ઉપર વહી ગઈ ગોતવામાં અમારે અમે પેલા ભાડે આયા અમે ભાડે રહેતા પછી એ લોકો ખાલી કર્યો એટલે અમે આયા પછી રહેવા આવ્યા ને આ અમે ગરીબ માણસ છે આ લોકો અમારું ધ્યાન રાખે છે ઉપર તમે જો ને વરસાદ આવે ને નળિયા તૂટલા છે બધું પાણી આવે મારા ઘરમાં બધું આખું બધું ઘરમાં બધું પડી ગયા એવું મકાન બધું જૂનવાડી મકાન કેવું હોય ઉપર નરિયા છે પણ હમણાં વરસાદ તો બધું પડે મારે એ ઉપર કાગળ નાખવો પડે ત્યારે હું રાંધી હા ઉપર નરિયા છે તમે જોઈ છે પણ તમારે જોયા એટલે ઉપર નરિયા વરસાદ આવે તો તમે જોવો તો કે રેવાય ને હું કામ કરીને આવું તો છોકરા લાઈટ વગે છોકરા રાડે દેખાડે અમે આ બેન મારવો બિચારી પાણી ઉલેથી ને પોતાને બધું કરે એવું મકાન છે હવે અત્યારે આપણે કઈ લઈ આગી તો છે નહીં મકાન અત્યારે કેટલા લાખ હોય ત્યારે મકાન આવે ના હું હારે આવીને મારા હારા ઘોડા ગાડી હતા અને મારા હાવું મારા નળે બધા કામ કરાવતા કામ લગ્ન કરે તે જ મારી પોઝિશન આવી ને ત્યારે મેં વિદ્યાનગરમાં રહેતા મારા હાવું આ તેલ હા અને આમાં લોટ દરેલો કમ્પ્લીટ જ છે હા બરોબર ચા ખાંડ ભૂકી મરી મસાલા આપણા વઘારના મસાલા બધું એમાં હા એમાં તમારે ઈ એક ને બધા કિલો જેવા જ છે એટલે તમારે 2-5 મહિના સુધી કઈ ઘટશે જ નહીં બરોબર તેલ અને લોટ બરોબર પછી કઈ ઘટે કરે તો મિત્રબેન ને કહેજો ફોન કરે એટલે મહિને ફોન કરે કે ના મહિને ની પૂરું થવા આવે ને હા કઈ કરો ને આ બધું વધારે આ બા એટલો બધો લોટ મહિનામાં પૂરો ના થાય હા હા બરોબર હા હા બરાબર પછી આજ તો તેલનું કેન અત્યારે ભરેલ નથી 5 લીટર બાકી 5 લીટર નું કેન જ દઉં હું બરોબર 3 લીટર તેલ છે બાકી આમાં બધા મસાલા હે ને બધા 2 મહિના હાલે એટલા હે હા હા કાઈ વાંધો બરોબર 2-3 જણા રહેતા હોય તો કઈ કિલો મસાલા મહિનામાં પૂરા ના થઈ જાય ચટણી હળદર ને એવું કઈ મહિના દી પૂરું ના થઈ નો થઈ જાય એટલે જે રીતે ઘટે એ રીતે મિત્તલબેન ને કહેજો ફોન કરે આ તો પછી તમારે વો આવશે ને પછી તો એવું લાગશે ને તો હું ફોન કરીશ ઘર સુધી હમણાં વેકેશન શું છે આવી જવાનું છે હા અત્યારે એમ તો હે ને અમારા બધા શેરીમાં સાથ દે ભાઈ થોડું એમાં કેમ કે ઈ લોકોની પરિસ્થિતિ તમારા દાદા ગુજરી ગયા ને તે મારા ઘરમાં કાંઈ કરતા કાંઈ નહોતું શેરીવાળાએ બધાએ શેરીવાળાએ બધાએ પૈસા ઉઘરાય ને કેમ એને શ્વાસની તકલીફ એમ તો હોય કરે થોડા જાજુ કામ એવું નથી ન કરે છોકરો હે ને બહુ બહુ વાયરો બહુ તમારા દાદા મજૂરી પહેલા કરતા એને આમાં એને એક્સિડન્ટ થયું પેશાબની નળી ફાટી ગઈ એટલે એને તો ડોક્ટર ના કર્યું આ તો મારા વહુનો વર રહ્યો ને એને એક્સિડન્ટ એને 4 ઓપરેશન થાય સંડાસની નળી કાઢે છે એટલે એને બિચારાને નથી હરખું આવતું નથી કામ કર્યું તો રિક્ષા આ કેમ કિક મારે તો આ બધું દુકાન 1 4 ઓપરેશન છે